હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે લોકો જે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે મેનેજમેન્ટ અકાઉન્ટનું, એની જે આપણી નેસેસરી જર્નલ એન્ટ્રીઝ છે એ ટોપિક આપણે છે અત્યારે ચાલુ રાખીએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર છે. લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે હું તમને એન્ટ્રીઓ પૂછીશ પણ ખરા, તો યાદ છે આપણને બધી એન્ટ્રી કે નથી? બીજું એ બધાના ચોપડા અલગ અલગ બનાવજો. બરાબર છે. બધાની બુક અલગ અલગ, કારણ કે હવેથી બધા સબ્જેક્ટ ચાલુ થાય. બધા સબ્જેક્ટ ચાલુ થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બધાની ટેક્સ્ટ બુક છે, ચોપડા છે, બધા અલગ અલગ હોવા જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે જ્યાં સુધી પ્રોવિઝન ફોર ટેક્સીસ સુધી કર્યું હતું, ડિવિડન્ડ પે કર્યું હતું, બરાબર છે, સેલ ઓફ અસેટ કર્યું હતું, પ્રોફિટ કેલોસથી પરચેઝ ઓફ અસેટ, બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર, બરાબર છે, ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ કર્યા હતા, ઇશ્યુ ઓફ શેર્સ કર્યા હતા, પછી જર્નલિઝમમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, એ લખ્યું હતું. બરાબર છે. આજે આપણે 11મી લખીએ છીએ. લખો ડેપ્રિશિએશન ઓન અસેટ. ડેપ્રિશિએશન ઓન અસેટ્સ. હવે જો આ ડેપ્રિશિએશન ઓન અસેટ્સ છે ને, તો ઘણી વખત કેવો કોમ્પ્લિકેટેડ ઇશ્યુ બની જતો હોય છે, એની વાત કરીએ કે ડેપ્રિશિએશન ઓન અસેટ જો સિમ્પલ કીધો હોય, બે રીતના આપણે વાત કરીએ. બે રીતની આપણે વાત કરીશું ફ્રેન્ડ્સ. એક માનો કે સિમ્પલ, અને બીજું હશે ને એમ કહે છે કે ભાઈ પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન અકાઉન્ટ મેન્ટેન કરે છે. પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન અકાઉન્ટ મેન્ટેન. એટલે આ લોકો શું કરે કે પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન અકાઉન્ટ મેન્ટેન કરતા હોય ને, તો અસેટ્સ છે ને એની ઓરિજિનલ વેલ્યુ લખતા હોય. બરાબર છે. એનું પણ આખું ટોપિક છે, હમણાં વિગતવાર સમજીએ. પહેલા આપણે સિમ્પલ ડેપ્રિશિએશન, જે એઝ યુઝ્યુઅલ આપણી જે 11th-12thમાં જેમ ડેપ્રિશિએશન ગણતા હતા એ જ રીતના કરીએ તો શું થાય, તો કે ભાઈ ડેપ્રિશિએશનને આપણે P&L માં ડેબિટ કરી દઈએ છીએ. એટલે P&L અકાઉન્ટ શું કરશું, આપણે એનું ડેબિટ કરશું. બરાબર છે. ટુ અસેટ્સની વેલ્યુ ઘટે એટલે અસેટ્સ અકાઉન્ટને શું કરી દઈશું, ક્રેડિટ કરી દઈશું. ક્લિયર? બરાબર છે. ચલો એના પછી હમણાં આપણે રીકેપ લઈ લઈએ અત્યાર સુધી જર્નલ એન્ટ્રીનું. પાછું પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન અકાઉન્ટ હોય ને, એટલે એમાં શું હોય એ સમજો કે આ લોકો શું કરે. માનો કે આ બેલેન્સ શીટ હોય, તમે બનાવજો એટલે મજા આવે. બેલેન્સ શીટ હોય, આ લોકો શું કરે કે બેલેન્સ શીટનો ટોટલ છે એ ઊંચો દેખાય. બીજું એક રીઝન એ પણ છે કે નવી જ્યારે અસેટ્સ લેવી હોય તો રૂપિયા છે ને એ લોકો સાઈડમાં બચત કરતા જાય, એટલે એને પ્રોવિઝન એ કહેવાય ને એને ડેપ્રિશિએશન ફંડ એ કહેવાય. આનું બીજું નામ શું છે? ડેપ્રિશિએશન ફંડ. બરાબર છે. તો અહીંયા લોકો શું કરે, અસેટ્સ જે હોય ને, અસેટ્સને એને ઓરિજિનલ વેલ્યુ એ બતાવે. ઓરિજિનલ વેલ્યુ અહીંયા શું કરે, અસેટ્સને ઓરિજિનલ વેલ્યુ હંમેશા દર વર્ષે ઓરિજિનલ વેલ્યુ બતાવે. અને જેટલો પણ ડેપ્રિશિએશન હોય ને એ સામે લાયબિલિટી સાઈડ પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશનમાં લખે. પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન. સમજાણું શું કામે? જો આપણે ઓલ્ડ મેથડ કરતા હતા એમાં ખબર ને, આપણે અસેટ્સ લખતા હતા અને એમાંથી ડેપ્રિશિએશનને માઇનસ કરતા હતા, યાદ આવે છે, અને વેલ્યુ બહાર કાઢતા હતા. આ લોકો શું કરે તો કે અસેટ્સને હંમેશા માટે ઓરિજિનલ વેલ્યુ બતાવે અને સામે ડેપ્રિશિએશન છે એ ભેગો કરતા જાય, એને કહેવાય પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન. હવે આવું કરે ને ત્યારે ઉપાધિ થાય. બરાબર છે. તો એમાં શબ્દને સમજવા પડે. જો તમને લોકોને એમ કહે કે ભાઈ પ્રોવાઈડ ફોર ડેપ્રિશિએશન, પ્રોવાઈડ ફોર ડેપ્રિશિએશન, જો આ ટોપિક જ મહત્વનો છે ફ્રેન્ડ્સ. પ્રોવાઈડ ફોર ડેપ્રિશિએશન. જો પ્રોવાઈડ ફોર ડેપ્રિશિએશન કે એનો મતલબ કે પ્રોવિઝન કરો, અથવા મેક પ્રોવિઝન, અથવા શું કહે, મેક પ્રોવિઝન, ત્યારે એની જર્નલ એન્ટ્રી થઈ જાય કે P&L અકાઉન્ટ ડેબિટ, P&L અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન અકાઉન્ટ ક્રેડિટ, ટુ પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશન અકાઉન્ટ ક્રેડિટ. બરોબર છે. પ્રોવાઈડ કરીએ તો. હવે જ્યારે સેલ્સ કરે ને ત્યારે મહત્વનું અહીંયા હોય છે, વેન old assets is sold out. જૂની અસેટ છે ને એ લોકો શું કરે, વેચે.
હવે જ્યારે ઉદાહરણ દ્વારા સમજાવું તો સમજો. આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એટલે કે બેલેન્સ શીટમાં, બુક્સ ઓફ એકાઉન્ટ્સ એટલે કે બેલેન્સ શીટમાં, બરોબર છે, એમાં કોઈ તમને પ્લાન્ટ એન્ડ મશીનરી આપ્યા છે 5 લાખ રૂપીસના. પ્લાન્ટ એન્ડ મશીનરી કેટલા આપ્યા છે? 5 લાખ રૂપીસ. અહીંયા હું બેલેન્સ શીટથી જ બનાવું એટલે તમને વધારે આઈડિયા આવે. ને અહીંયા તમને સામે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન આપ્યું છે 1 લાખ રૂપીસ. સામે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન કેટલું છે? 1 લાખ. આપણી બેલેન્સ શીટ છે, બરાબર છે. અહીંયા એસેટ્સ ને અહીંયા લાયબિલિટી. ક્લિયર છે? ક્લિયર એટલું? હવે પ્રશ્ન શું છે એ સમજો કે અહીંયા આપણને એમ કે one assets whose original value is rupees 2 lakhs sold at a price of 50,000 rupees and accumulated depreciation is on that asset rupees 80,000. એટલે અત્યાર સુધી એક્યુમ્યુલેટેડ એટલે કે ભેગો કર્યો. અત્યાર સુધી આપણે એના ઉપર ડેપ્રિસિએશન કેટલો ભેગો કર્યો છે? 80,000 ભેગો કર્યો છે. સમજાણું? તો હવે શું થાય છે એ સમજો. જો ઓરિજિનલ વેલ્યુ હતી 2 lakhs, એમાં અત્યારે ડેપ્રિસિએશન માઇનસ કર્યો, કેટલો ભેગો કર્યો? 80,000. એટલે અત્યારે એની વેલ્યુ કેટલી થઈ? 1 ને 20 થઈ, બરોબર છે. એ વેચ્યું કેટલામાં આપણે? તો કે કેટલામાં વેચ્યું? 50,000 માં વેચ્યું. જો સેલ્સ કેટલામાં કર્યું? 50,000. તો 70,000 રૂપીસ નો જે છે એને શું કહેવાશે? લોસ. 70,000 નો આપણે શું થયો? લોસ. હવે જો અહીંયા મેં આ દ્વારા સમજાવ્યું છે તમને, બરોબર છે. પણ હું એકાઉન્ટ બનાવવાનું કહું તો જો અહીંયા તમારે યાદ રાખવાનું કે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન આપણે માઇનસ કર્યો છે, એટલે કે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન હંમેશા always credited to assets account. assets account માંથી જેટલો પણ ડેપ્રિસિએશન હોય ભેગો કર્યો એને શું કરી દેવાનું? ક્રેડિટ કરી દેવાનું, બરોબર છે. આની એન્ટ્રી હું આવી કંઈક કરી શકું કે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ assets account credit. સમજાણું? આનું હેડિંગ દેવું હોય તો એવું દઈ શકો કે when assets sold and accumulated depreciation transfer to assets account. આ કમ્પલસરી હોય છે, બરાબર, કે જ્યારે પણ તમે લોકો અસેટ સોલ્ડ કરો ત્યારે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન એમાંથી કાઢી જ લેવાનો, એટલે માઇનસ કરી જ દેવાનો. એટલે કે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ, અસેટ્સ અકાઉન્ટને શું કરી દેવાનું? ડેબિટ. ચાલો આટલું સમજાણું. હવે આના પછીનો એક મહત્વનો ટોપિક છે રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર, જે કોર્પોરેટ અકાઉન્ટનું ચેપ્ટર છે. રિડમ્પશન ઓફ રિડીમેબલ preference shares. Redemption of redeemable preference shares. આ ટોપિક પણ મહત્વનો છે, બરોબર છે. પ્રેફરન્સ શેર્સને આપણે જ્યારે પરત કરવા હોય તો સૌથી પહેલી આપણી કન્ડિશન બધાને લોકોને યાદ હશે કે પ્રેફરન્સ શેર્સ છે મસ્ટ બી ફુલ્લી પેડ આઉટ. પ્રેફરન્સ શેર્સ, ચલો આના માટે એક કામ કરો. આના માટે કોર્પોરેટ અકાઉન્ટ SYBCom, બરોબર છે. સેપરેટ વિડીયો છે એ તમે લોકો જોજો. સેપરેટ વિડીયો છે, બરોબર છે. એ આપણે બનાવ્યો તો યાદ હોય તો, બરોબર છે. એ વિડીયો છે એ તમે લોકો જોઈ લેજો આખા ટોપિક્સ માટે.
બરોબર છે, કારણ કે આખો ટોપિક છે એ પાછો કલાક એક બગાડે એવું નથી કરવું, એનો સેપરેટ વિડીયો જોઈ લેશે. બરોબર છે. તો આ સાથે મોસ્ટલી આપણી જે જનરલ એન્ટ્રીઝ છે કે જે ફંડ ફ્લોમાં આવે છે એ પૂરી થાય છે. ચલો એક વખત રીકેપ કરી લઈએ જનરલ એન્ટ્રીઝ ને બધી. ચલો ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ. ચલો જનરલ રિઝર્વમાં રૂપિયા નાખો તો શું એન્ટ્રી થાય? P&L એકાઉન્ટ ડેબિટ ટુ જનરલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ. જનરલ રિઝર્વમાંથી રૂપિયા કાઢો તો એન્ટ્રી ઊંધી થઈ જાય. જનરલ રિઝર્વ ટુ P&L. શેર ઇશ્યુ કરો તો બે રીતના શેર ઇશ્યુ થાય, એક એટ પાર ને એટ પ્રીમિયમ. એટ પારે ઇશ્યુ કરો તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ, અને પ્રીમિયમ ઇશ્યુ કરો તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ. એના પછી ઇશ્યુ ઓફ ડિબેન્ચર. ડિબેન્ચર ત્રણ રીતે ઇશ્યુ થાય, એટ પાર, એટ પ્રીમિયમ ને એટ ડિસ્કાઉન્ટ. માનો કે પાર થાય તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર અકાઉન્ટ, પ્રીમિયમ થાય તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ ટુ ડિબેન્ચર, અને ડિસ્કાઉન્ટ હોય તો બેંક અકાઉન્ટ ડેબિટ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર્સ અકાઉન્ટ ક્રેડિટ. હવે માનો કે બોનસ આપવામાં આવે તો બોનસ છે જનરલ રિઝર્વ ટુ ઇક્વિટી શેર કેપિટલ, ડાયરેક્ટ એન્ટ્રી એની કરશું. પછી કોઈ અસેટ્સ પરચેસ કર્યું તો બિઝનેસમાં અસેટ્સ આવે તો ડેબિટ, અસેટ અકાઉન્ટ ડેબિટ, ને ધંધાથી આપણે બેંક જાય તો બેંક અકાઉન્ટ ક્રેડિટ. માનો કે અસેટ સોલ્ડ કરી તો સોલ્ડ કરીએ બે રીતના થાય, કાં તો અસેટ પ્રોફિટ થી થાય ને કાં તો અસેટ લોસ થી થાય. જો અસેટ પ્રોફિટ થી કરીએ તો બેંક અકાઉન્ટ ડેબિટ, રૂપિયા આવે છે, અસેટ્સ જાય તો ક્રેડિટ, એની ઓરિજિનલ વેલ્યુ થી, અને જેટલો પણ પ્રોફિટ થાય એ ક્યાં જવા દેવાનો? P&L અકાઉન્ટ ક્રેડિટ. માનો કે લોસ થી થાય છે, બરોબર છે, માનો કે લોસ થી થાય છે, બરોબર છે, તો બેંકમાં રૂપિયા આવે તો ડેબિટ, લોસ થી બધો P&L માં ડેબિટ, અસેટ્સ જાય તો ક્રેડિટ. ડિવિડન્ડ પે કરીએ તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. તો માનો પ્રપોઝ ડિવિડન્ડ નો અકાઉન્ટ હોય તો પ્રપોઝ ડિવિડન્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. ટેક્સીસ માનો કે પે કરીએ છીએ તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. બરાબર છે. માનો કે પ્રોવિઝન કરીએ છીએ તો P&L અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોવિઝન ફોર ટેક્સીસ અકાઉન્ટ. ડેપ્રિસિએશન નો ટોપિક હમણાં જ આપણે ચર્ચા કરી લીધી છે, એ જોઈ લેજો. બરોબર છે. આટલી હતી જર્નલ એન્ટ્રીઝ. હવે હું શીખવાડું છું પહેલું આપણે જે સ્ટેટમેન્ટ બનાવવાનું હતું એ પહેલું સ્ટેટમેન્ટ, ચેન્જીસ ઇન નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ. ચેન્જીસ ઇન નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ. બરોબર છે. કઈ રીતના સ્ટેટમેન્ટ બને છે જરાક અહીંયા જુઓ. બરોબર છે. જો આ રીતના આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે, તમને નેટવર્કિંગ કેપિટલમાં ચેન્જીસ એટલે કે 2 વર્ષના હોય હંમેશા. બરોબર છે. ચેન્જીસ હંમેશા કેટલા વર્ષના હોય? 2 વર્ષના હોય. બરોબર છે. અહીંયા માનો હોય પર્ટિક્યુલર્સ, આપણે યર લખીએ 19, અહીંયા 31 માર્ચ 19 અને 31 માર્ચ 20. બરોબર છે. અહીંયા હું લખું છું ઇન્ક્રીઝ, અને બીજામાં લખું છું હું ડિક્રીઝ. વર્કિંગ કેપિટલનો મતલબ મેં તમને પહેલા જ કીધું હતું કે કરંટ અસેટ્સ ને કરંટ લાયબિલિટી. એટલે પહેલા એ લખવાનું કરંટ અસેટ. કરંટ અસેટ્સમાં કઈ કરંટ અસેટ્સ આવે તો એ તમને બધાને ખબર છે કે કરંટ અસેટ્સમાં કઈ કરંટ અસેટ્સ આવે છે. બરાબર છે. તો કે સૌથી પહેલા ડેટર્સ હોય, બરાબર ને, યાદ આવે છે. પછી શું હોય? સ્ટોક હોય, બરાબર. પછી બિલ્સ રિસીવેબલ હોય. આ એક્ઝામ્પલ છે બધા. બરાબર. હા. પછી કેશ બેલેન્સ હોય, ફિક્સ નો આવે નહીં, એ ફિક્સ અસેટ છે. અહીં એક જનરેટ લખાવતા ભૂલાઈ ગઈ, ચાલો એ વાત કરીશું. બેંક બેલેન્સ આવે, આ બધી કરંટ અસેટ્સ છે. તમારે કહેવાનું કે એસેટ્સ વધી કે ઘટી. હું હવે તમને એમ કહું કે અસેટ્સ છે ને, ચાલો હું પેલા કેશ ને બેંક થી વિચારું છું કે કેશ છે ને 19 માં 5 લાખ હતી, 20 માં કેશ 6 લાખ થઈ ગઈ. બરોબર છે. એટલે આપણે 20 નું બનાવવાનું, ફંડ ફ્લો બનાવવાનું ને 20 નું બનાવવાનું. તો 20 દરમિયાન તમારે અસેટ્સ વધી કે ઘટી? વધી. જો તમારી પાસે 5 લાખની જ મિલકત હતી, હવે તમારે કેટલાની મિલકત છે? 6 લાખ. એટલે લાખની મિલકત વધી કહેવાય.
એ રીતના ઓલો કેશ બેલેન્સ કહું, આની હતી 5,50,000, 19માં તમારી કેશ હતી 5,25,000 અને 20માં તમારી પાસે ક્લોઝિંગમાં કેશ થઈ ગઈ 4,50,000, તો 1 લાખ રૂપિયાની કેશ તમારી ઘટે છે એટલે ડિક્રીઝ. બરોબર છે. બિલ્સ રિસીવેબલ કહું કે તમારી વર્ષની શરૂઆતમાં તમે રૂપિયા કોક પાસે માંગતા હતા 60,000, બીજા વર્ષની અંદર તમે લોકો રૂપિયા માંગો છો 40,000, તો તમારી મિલકત ઘટે કે વધે? ઘટે કે વધે? ઘટે ને. મિલકત ઘટી ગઈ ને. બિલ્સ રિસીવેબલ તમારે કોઈ પાસે રૂપિયા લેવાના છે તો એ તમારી મિલકત છે, એ મિલકત ઘટી. એ રીતના સ્ટોક ની વાત કરો. સ્ટોક હતો 50,000 નો ને સ્ટોક થઈ ગયો 60,000 નો. મિલકત વધે કે ઘટે? વધે ને. સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક તમારી મિલકત વધી ગઈ. બરાબર છે. પછી હું કહું ડેટાસ, વર્ષની શરૂઆતમાં 70,000 ના હોય ને આ વખતે છે 20,000 ના, તો શું થઈ ગયા? તમારી મિલકત ઘટી ગઈ. બરાબર છે. એટલે સિમ્પલ આનું હું એમ બનાવું છું કે જો તમારી કરંટ અસેટ્સ વધે તો વર્કિંગ કેપિટલ પણ વધે, અને જો તમારી કરંટ અસેટ્સ ઘટે તો વર્કિંગ કેપિટલ પણ ઘટે. બરાબર છે. ક્લિયર? શ્યોર? હવે આવ્યું બીજો ટોપિક, બી, કરંટ લાયબિલિટી. આમાં ઊંધું હોય છે. કરંટ લાયબિલિટી કે તમારી કરંટ અસેટ્સ વધશે ને, સોરી કરંટ લાયબિલિટી વધશે ને, તમારી વર્કિંગ કેપિટલ શું થઈ જશે? ઘટી જશે. અને કરંટ લાયબિલિટી જો ઘટશે ને તો વર્કિંગ કેપિટલ શું થઈ જશે? વધી જશે. જોઈએ અહીંયા કરંટ લાયબિલિટીમાં શું શું આવે, તો સૌથી પહેલા આવે ક્રેડિટર્સ. ક્રેડિટર્સ માનો કે 20,000 ના હોય એટલે કે તમારું દેવું 20,000 રૂપિયાનું તમારી પાસે કોઈક લોકો રૂપિયા માંગતા હતા, હવે તમારું દેવું છે એ 30,000 થઈ ગયું. તો એનો મતલબ એમ કે તમારા ધંધામાં કોકે 10,000 રૂપિયા આપ્યા, વધારે રૂપિયા આપ્યા, તમારા ધંધામાં મિલકત વધી હશે. બરોબર છે. કારણ કે કંઈક ટૂંકમાં તમારા ધંધામાં સ્ટોક આવ્યો હશે તો મિલકત તો વધી જશે. બરાબર છે. એ જ રીતના બિલ્સ પેબલ, માનો કે 10,000 બિલ્સ પેબલ અને 5,000 થઈ ગયા, એટલે બિલ્સ પેબલ ઘટી ગયા. એટલે મતલબ કે તમે કોકને રૂપિયા આપી દીધા છે તો જ ઘટ્યું હોય ને. રૂપિયા આપી દીધા મતલબ તમારી ધંધામાંથી રૂપિયા જતા ગયા. બરાબર છે. એટલે તમારી વર્કિંગ કેપિટલ ઘટે. રૂપિયા આવી જાય તો પ્લસ થઈ જાય, રૂપિયા જાય તો માઇનસ થઈ જાય. સમજાણું હવે? એટલે આ વસ્તુ આમાં યાદ રાખવાનું કરંટ લાયબિલિટીમાં. અસેટ્સમાં તો કેવું હોય, ખાલી એટલું જોવાનું અસેટ્સ વધે છે કે ઘટે છે. જ્યારે કરંટ લાયબિલિટીઝમાં આપણે શું જોવાનું હોય કે રૂપિયા આવે છે કે રૂપિયા જાય છે. ક્લિયર? તો આ રીતના આપણું પહેલું જે સ્ટેટમેન્ટ હતું એનું નામ હતું ચેન્જ ઇન નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ. ચાલો લખી નાખો ફટાફટ. આ જ રીતના લખજો એટલે તમને યાદ રહે. અને આ રીતના અહીંયા બનાવી પણ નાખજો, કરંટ અસેટ્સ વર્કિંગ કેપિટલ લખી નાખો ફટાફટ. ચલો, તો આ પેલું જે સ્ટેટમેન્ટ હતું એ આપણું કયું હતું? ચેન્જ ઇન નેટ વર્કિંગ કેપિટલ સ્ટેટમેન્ટ. હવે બીજું જે આપણે બનાવવાનું છે એ શું બનાવવાનું હતું? બીજું શું બનાવવાનું હતું? એડજસ્ટેડ P&L અકાઉન્ટ. હેડિંગ એડજસ્ટેડ P&L અકાઉન્ટ. એડજસ્ટેડ P&L અકાઉન્ટ. હવે જો એડજસ્ટેડ P&L એકાઉન્ટ શું છે ને એ તમને અહીંયા ડ્રો કરીને જ સમજાવું છું. હવે માનો કે ગયા વર્ષની ક્લોઝિંગ નો પ્રોફિટ, બરાબર છે, એને આપણે ક્રેડિટ કરી અને આ વર્ષનો ક્લોઝિંગ એને ડેબિટ કરી. શું છે એ સમજાવું છું. માનો કે હું તમને એમ કહું કે ભાઈ ગયા વર્ષનો પ્રોફિટ છે ને ઓપનિંગ P&L એટલે કે ગયા વર્ષની ક્લોઝિંગ ને આ વર્ષની ઓપનિંગ થશે. ગયા વર્ષનો પ્રોફિટ એટલે તો 5 લાખ રૂપિયા અને આ વર્ષે P&L માં આપણી પાસે પડ્યા છે 7 લાખ. આટલું થયું. હવે હું તમને એમ કહું કે આમાં ઘણી વસ્તુ એવી છે કે જે નોન કેશ છે. નોન કેશ એટલે માનો કે હું તમને એમ કહું કે તમે આ P&L અકાઉન્ટ બનાવ્યું હોય, બરોબર છે, બરોબર. અહીંયા પ્રોફિટ આવ્યો 2 લાખ રૂપિયાનો એટલે 7 લાખ છે ને, એટલે 2 લાખનો આ વર્ષે પ્રોફિટ થયો હોય, બરોબર. હવે અહીંયા સ્વાભાવિક વસ્તુ તમે લોકોએ
ડેપ્રિસિએશન એ લખો ભાઈ ડેબિટ સાઈડ, માનો કે 50,000 રૂપિયાનો હે, તો આ ડેપ્રિસિએશન જો એ તમારી નોન કેશ આઈટમ છે, નોન કેશ આઈટમ છે, કોઈ કે રોકડા નથી જતા ને. આપણે શું બનાવીએ છીએ? ફંડ ફ્લો બનાવીએ છીએ. તો આપણે ફંડ ફ્લોમાં તો એ જોવો ને કે ફંડ કેટલું આવ્યું, ફંડ કેટલું ગયું. હું ધારો કે ક્વેશ્ચન પૂછું કે શું તમારો P&L નો પ્રોફિટ અને તમારી કેશ બેલેન્સ હંમેશા સેમ જ હોય? કેશ બેલેન્સ એ 2 લાખ હોય છે? સેમ જ હોય નહીં. રીઝન શું હોય? નોન કેશ આઇટમ્સ. બરાબર, નોન કેશ આઇટમને લીધે કોઈ દિવસ કેશ સરખી નથી, અને સરખી કરવા માટે આ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. એનો મતલબ કે તમે 50,000 રૂપિયા છે, આ 2 લાખનો જ્યારે પ્રોફિટ ગણતા હોય ને, માનો કે આ 50,000 નો હોત તો આ પ્રોફિટ 250 થઈ જાય, થઈ જાય કે ન થઈ? તો એનો મતલબ એ કે તમે નોન કેશ આઇટમ જેટલી પણ અહીંયા લખી હશે, બરોબર છે, એ તમે પ્રોફિટમાંથી શું કરી હોય? માઇનસ કરી દીધો, બરોબર છે. હવે એને પાછી શું કરી દો? પ્લસ કરી દો, તો તમને રિયલ કેશ મળવા માટે. તો અહીંયા જ એ રૂલને એપ્લાય કરીએ છીએ કે માનો કે ક્લોઝિંગ જે P&L આવે છે એમાં નોન કેશ બધી આઇટમ છે એને શું કરી દઈએ છીએ? પ્લસ કરી દઈએ છીએ. જેમ કે નોન કેશ આઇટમ પહેલી કઈ છે? તો કે ટુ ડેપ્રિસિએશન ઓન એસેટ્સ, બરોબર છે. પછી ટ્રાન્સફર ટુ રિઝર્વ, નોન કેશ આઇટમ ને. પછી દર વર્ષે આપણે ગુડવિલ ને પેટર્ન ને ટ્રેડમાર્ક ને બધું રાઇટ ઓફ કરીએ છીએ. ટુ રાઇટિંગ ઓફ ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, બરોબર ને. એટલે આપણે ક્લોઝિંગ જે પ્રોફિટ મને શું કરી દઈએ છીએ? એડ કરી દઈએ. પહેલા માઇનસ કરી રહ્યા છે, હવે એને શું કરી દઈએ? બધી વસ્તુને એડ કરી દઈશું, બરોબર છે. પછી કોઈ પ્રોવિઝન કરી હશે, પ્રોવિઝન કરી દો. પ્રોવિઝન ખરેખર કેશ રૂપિયા નો જતા હોય, એ તો ખાલી આપણે નફાનો પાર્ટ કર્યો હોય છે, પાછા એડ કરી દઈએ. પછી આપણે કોઈ પ્રપોઝ ડિવિડન્ડ કર્યું હોય, ડિવિડન્ડ ડિક્લેર કર્યું હોય પણ ખરેખર પે નો કર્યું હોય, બરોબર છે, બરાબર. પછી કોઈ આપણે અસેટ્સમાંથી લોસ ગયો હોય તો લોસ એક જો એક પ્રકારની નોન કેશ આઇટમ છે, નોન કેશ આઇટમ છે, કારણ કે એક તો આપણે વેચ્યું તો કેશ આવી ગઈ હોય પણ લોસ ક્યાં એબ્ઝોર્બ થઈ હોય નહીં. તો એ જ રીતના પ્રોફિટ છે એને માઇનસ કરી દેવું પડે બાય પ્રોફિટ ઓન અસેટ્સ. સમજાયું? ક્લિયર? આ રીતના બનશે એડજસ્ટેડ P&L અકાઉન્ટ. અને અહીંયા પછી જે ડિફરન્સ આવશે, અહીંયા રૂપિયા ઘટશે, એને આપણે કહેશું બાય કેશ પ્રોફિટ. આ રીતના આપણે શું ફાઇન્ડ કરશું? કેશ પ્રોફિટ. એટલે કોઈ તમને પૂછે ઇન્ટરવ્યુમાં જાવ ને કે વાય વી આર પ્રિપેરિંગ ધ એડજસ્ટેડ P&L અકાઉન્ટ ઇન ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ફોર ફાઇન્ડિંગ આન્સર ઇઝ ધ ફોર ફાઇન્ડિંગ આઉટ ધ કેશ પ્રોફિટ. આપણે કેશ પ્રોફિટ ગોતવા માટે આપણે એડજસ્ટેડ P&L અકાઉન્ટ બનાવીએ છીએ. ચાલો એનો જોઈ લે, ફોટો પાડ લે ફોટો. તું નથી તો તારો માસો પણ ચાલશે. થઈ ગયું? એડજસ્ટેડ P&L અકાઉન્ટ. હવે છેલ્લું જે ત્રીજું છે એ છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ફંડ ફ્લો ચાલુ કર્યું ને આપણે, કેશ ફ્લો ચાલુ કર્યું. ઓકે, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તો ફંડ ફ્લો જે સ્ટેટમેન્ટ છે એમાં બે વસ્તુ હોય છે. એક હોય છે સોર્સિસ ઓફ ફંડ, એમાઉન્ટ રૂપીસ, અને બીજું હોય છે એપ્લિકેશન ઓફ ફંડ, અમાઉન્ટ રૂપીસ. બરાબર છે? આટલી વસ્તુ હોય છે. હવે અહીંયા શું છે કે કેશ or bank comes in, જેટલા રૂપિયા આવે એને સોર્સ કહેવાશે, અને કેશ or bank goes out. રૂપિયા જશે તો એને અહીંયા એપ્લિકેશનમાં લેશું. એટલે એનો મતલબ કે અહીંયા રિસીપ્ટ આવશે અને અહીંયા શું આવશે?
પેમેન્ટ આવશે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. સોર્સિસ ઓફ ફંડ એટલે રૂપિયા ક્યાંથી આવ્યા અને એપ્લિકેશન ઓફ ફંડ એટલે રૂપિયા ક્યાં વાપર્યા. બરોબર છે. તો આ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ઇઝ લાઈક કેશ ઓર બેંક અકાઉન્ટ. અહીંયા હું તમારા માટે લખી દઉં છું લાઈક કેશ ઓર ચાલો તો સ્વિચ લાઈક કેશ ઓર બેંક. કેશ અને બેંક અકાઉન્ટ જેવું છે. આવે તો સોર્સિસ માને જાય તો એપ્લિકેશન. લખી નાખો cash or bank comes in and cash or bank goes out. જ્યારે આપણે સમ કરશું ત્યારે હું બોલીશ કે રૂપિયા આવ્યા કે ગયા તો એપ્લિકેશનમાં આવે તો પછી એક જનરલ એન્ટ્રીમાં આ કીધું તો એવું લખાવતા ભૂલી ગયો. એક જનરલ એન્ટ્રી થઈ ગયો ને પેલું કરો વર્કિંગ કેપિટલ. ચલો એક જનરલ એન્ટ્રી રહી ગઈ હતી એ कर લાગ્યા જેટલા મેં આવતી 11 12 13 જેટલા મેં આવ્યું. ગુડવિલ ઓર પેટન્ટ ઓર ટ્રેડમાર્ક રિટર્ન ઓફ. બરાબર છે. રાઇટ ઓફ કરવાનું હોય તો શું કરાય તો કે ભાઈ રાઇટ ઓફ હંમેશા ક્યાં કરવાનું હોય પીએનએલ માં કરવાનું હોય એટલે કે પીએનએલ એકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ એકાઉન્ટ ક્રેડિટ. પીએનએલ એકાઉન્ટ ડેબિટ અને અસેટ્સ એકાઉન્ટ ક્રેડિટ. એના પછી 13 ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ. તો અહીં પણ એન્ટ્રી શું થશે પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર. આટલું છે ઇન્ટ્રોડક્શન ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. આટલી વસ્તુ આવડે એટલે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ આપણને આવડી જાય. ચલો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ બધું શરૂ કરશું ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ને. ત્યાં સુધી રજા આપો માય ડિયર ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.